ભાયાવદર શહેર ભાજપ મંડળ દ્વારા આયોજિત સન્ડે ઓન સાયકલ યાત્રામાં ડો મનસુખ માંડવિયા જોડાયા। સન્ડે ઓન સાયકલ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી કેન્દ્રીય મંત્રી માંડવિયા દ્વારા ફિટ ઇન્ડિયાનો સંદેશો આપ્યો। સાયકલ યાત્રામાં ડો મનસુખ માંડવિયાની સાથે ધારાસભ્ય ડો પાડલિયા જિલ્લા ભાજપના ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા સહિત સામાજિક, ધાર્મિક અને રાજકીય આગેવાનો જોડાયા। સવારે 7 વાગે સાયકલ યાત્રાના પ્રારંભ પૂર્વે ડો મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ કે હાલમાં દેશના લોકોમાં તંદુરસ્તી યોગ્ય રીતે જળવાઈ રહે અને દેશમાં પોલ્યુશન ઓછું થાય તે માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અગાઉ પણ જણાવી ચૂક્યા છે કે અઠવાડિયામાં એક વખત ઘરેથી ઓફિસ અથવા ધંધાના સ્થળે સાયકલ લઈને જવાથી શારીરિક અને દેશને ઘણો લાભ થશે। તે અંતર્ગત આજે ભાયાવદર શહેર ભાજપ દ્વારા સન્ડે ઓન સાયકલ યાત્રાનું આયોજન કરતા કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા। અહેવાલ વિપુલ ધામેચા ઉપલેટા। આજે ભાયાવદરમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનો કાર્યક્રમ છે ને એ કાર્યક્રમમાં આપણા કેન્દ્રીય મંત્રી આદરણીય ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ પધારવાના છે અને તે પોતે પણ સાયકલિંગ કરશે અને ભાયાવદરના યુવાનો ફિટ ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા મારફતે એક સાયકલિંગનો કાર્યક્રમ રાખ્યો છે। એમાં ભાયાવદરના યુવાનો વડીલો સૌ જોડાવાના છે અને ભાયાવદરની અંદર પૂરા એ શહેરની અંદર સાયકલિંગનો એક સરસ મજાનો કાર્યક્રમ જેનાથી દેશ આખામાં મેસેજ જાય કે આપણે દરરોજ સાયકલ હાંકવી જ જોઈએ, જેનાથી આપણું શરીર પણ ફિટ રહે અને જેટલો સાયકલનો વધારે ઉપયોગ કરીએ અને બીજા વ્હીકલનો ઉપયોગ ઓછો કરીએ તો પ્રદૂષણને પણ ફાયદો છે।